तो भागीदारी में सेशन नंबर 2 है। लास्ट में आपने सेशन नंबर 1 જોઈ ગયા હતા। तो नेक्स्ट वन सेशन नंबर 2 भागीदारी। પેલો જ પ્રશ્ન બહુ ફેન્ટાસ્ટિક કીધું છે આપણે। શું કહે છે? કોઈ વ્યક્તિ 7000 રૂપિયા, કોઈ વ્યક્તિ છે જે 7000 રૂપિયા રોકીને ધંધો શરૂ કરે છે, તેના 5 મહિના પછી ભાગીદાર એક બી જોડાય છે। તેના 5 મહિના પછી, એક વર્ષ પછી તે લોકો નફો 2/3 માં વહેંચે છે। લાસ્ટ સેશનમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ નફો નુકસાન જે છે, નફો અથવા તો નુકસાન, નફો અથવા તો નુકસાન જોઈ ગયા આપણે કે કાં તો મૂડીના ગુણોત્તરમાં અને કાં તો વાર્ષિક મૂડીના ગુણોત્તરમાં વહેંચવો પડે। વાર્ષિક મૂડીના ગુણોત્તરમાં, રાઈટ ना। મૂડીના ગુણોત્તરમાં જ્યારે સમાન સમયગાળો હોય અને વાર્ષિક મૂડી જ્યારે असमान સમયગાળો હોય ત્યારે વાર્ષિક મૂડી મુજબ વેચવાનો। વાર્ષિક મૂડી કેવી રીતે મળશે તમને? તો કે મૂડી ગુણ્યા આપેલ સમયગાળો, મૂડી ગુણ્યા આપેલ સમયગાળો। આ ખાસ કોન્સેપ્ટ તમારા ધ્યાનમાં રાખવાનો છે। તો આમાં એ જ વસ્તુ છે કે કોઈ ભાગીદાર એ છે જે 7000 રૂપિયાથી ધંધો શરૂ કરે છે, ભાગીદાર બી કેટલી રકમ લઈ આવે છે તો આપણે ખબર નથી, એટલે શોધવાની છે। તેને આપણે એક્સ ધારી લેશું। ભાગીદાર બી છે તે 5 મહિના પછી જોડાય છે। એ શરૂઆતથી છે એટલે 12 મહિના, 5 મહિના પછી જોડાય છે એટલે કે અહીંયા 7 આવશે, 12 - 5 તો અહીંયા એની વાર્ષિક મૂડી 84,000 કહી શકીએ આપણે, તો કે યસ। બીની વાર્ષિક મૂડી 7x। વાર્ષિક મૂડીનો મતલબ શું થયો? વાર્ષિક મૂડીનો મતલબ શું થાય? નફાનો ગુણોત્તર, રાઈટ ના। જે તમને આમાં આપ્યો છે 2/3, જે તમને આપ્યો છે 2/3। હવે અહીંયા એક વસ્તુ સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ। શું વસ્તુ સમજશે આપણે અહીંયા? તો કે કોઈ સંખ્યાઓ છે, કોઈ બે અલગ અલગ 10 અને 20, આ બે સંખ્યા છે, એનો જ ગુણોત્તર 1/2 થાય, રાઈટ ના। આનો ગુણોત્તર શું છે? 1/2 ગુણોત્તર એટલે કે કોમન સંખ્યા હટાવી દીધી તો આને આપણે સામસામે ઇક્વલ ટુ કરીને અપૂર્ણાંકમાં લખી શકીએ। રિમેમ્બર, લાઈક ધીસ વે આપણે આને લખી શકીએ। આ કોમન હટી જશે તો 1/2 બરાબર 1/2 જ થાય ને। એટલે ક્યારેય પણ કોઈ બે સંખ્યાનો ગુણોત્તર તમને આપ્યો હોય તો એને આપણે સામસામે એવી રીતના અપૂર્ણાંક કરી અપૂર્ણાંકમાં લખી અને ઇક્વલ ટુ કરીને લખી શકીએ। તો અહીંયા એ જ વસ્તુ થશે ને કે ભાઈ 84,000 એક સંખ્યા થઈ, 7x એક સંખ્યા થઈ, એનો જ ગુણોત્તર 2/3 છે તો આપણે એને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ, તો કે યસ, રાઈટ। હવે આને સાદુરૂપ આપી દેવાનું, ખાલી નથિંગ એલ્સ। અને સાદુરૂપ આપો એટલે શું થઈ જશે? તો કે 12 × 7 = 84, 2 વડે અંતે ભાગશો એટલે 6 અને 3 આમ જશે, x આમ જશે એટલે x બરાબર મળી જશે તમને 18,000। x એટલે શું? તો કે બી નું મૂડી રોકાણ જે આપણે શોધવાનું હતું, લખી લઈશું। હવે શું કહે છે કે ભાઈ 18 ગણી એની મૂડીના 18 ગણા કરું ને તો એ 27 ગણી બીની મૂડી બરાબર મળે છે અને તે 9 ગણી સીની મૂડી બરાબર છે એવું આપણે કહીએ છીએ। તો મૂડીનો ગુણોત્તર જોઈ છે આપણે। અહીંયા શું જોઈ છે આપણે? મૂડીનો ગુણોત્તર। આમાં ઘણા લોકો ભૂલ શું કરી આવે? સીધા 18/27/9 કરીને આવી જાય સાદુરૂપ આપીને, એટલે ભાઈ 9 × 2 = 18, 9 × 3 = 27 ને 9 × 1 = 9। ધેટ ઇઝ રોંગ, ધેટ ઇઝ રોંગ। આમાં શું કરવું પડે તમારે? ગુણોત્તર મેળવવા માટે થઈને જે અહીંયા 18, 27 અને 9 આપ્યો છે તેને સમાન કરવું પડે, એનો લસા લેવો પડે। તો 18, 27 લસાનો ડાયરેક્ટલી તમને લસા ખબર પડી જાય કે 54, તો ઠીક છે। ના ખબર પડે તો સાઈડમાં હોય તો તમે એનો લસા શોધી લેવાનો। જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાંગો, તેને 2 વડે શક્ય ના હોય તો 3 વડે ભાંગો। આનો ગુણાકાર કરો, 3 × 3 = 9, 9 × 3 = 27, 27 × 2 = 54।
54 લસા મળી ગયો, રાઈટ ના, લસા. તો અહીંયા 54 લેવા માટે શું ગણવું પડશે? તો 18 તેરી 54. અહીંયા 54 લેવા માટે 27 દુ 54. અહીંયા 54 લેવા માટે 9 છક 54. તો ધેટ્સ ઇટ. આ એની મૂડીનો ગુણોત્તર થશે. મૂડીનો ગુણોત્તર 3:2:6. ઠીક છે. શોધવું જોઈએ એનો ગુણોત્તર રફ પેજમાં. લસા તમને ખ્યાલ આવી જશે એમનેમ જ ઓરલ. થઈ ગયું. તો શું થશે આમાં? 60 લસા લઈ લેશું અને 60 લેવા માટે 6 વડે ગુણાવશું, અને 3 વડે અને આને 2 વડે. તો એ જ તમારો ગુણોત્તર થઈ જશે. તે ગુણોત્તરમાં તમારે જે કંઈ પણ નફો નુકસાન આપ્યું તે વેચી નાખવાનું. હવે સરખામણી વાળો પ્રશ્ન છે. શું કહે છે આપણે? એની મૂડી બીની મૂડી કરતાં બમણી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. એરો સેટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એની મૂડી છે તે બીની મૂડી કરતાં બમણી છે, અને બીની મૂડી સીની મૂડી કરતાં 3 ગણી છે. બીની મૂડી છે તે સી કરતાં 3 ગણી છે. તો અહીંયા કોઈ પણ એક માટે 100 ધારી લેવાનો હંમેશા. તો આપણે અહીંયા સી માટે 100 ધારશું, કારણ કે સીની મૂડી મળે તો આપણે એના પરથી બીની મળી જશે, દેટ ઇઝ 300. બીની મળે તો એના પરથી આપણે એની મૂડી મળી જશે 600. The ratio will be 6:3:1. આ મૂડીનો ગુણોત્તર થઈ ગયો, તેમાં તમારે વહેંચી નાખવાનું. આ જ સરખામણી છે તે તમને અપૂર્ણાંકમાં આપી શકે. જો અપૂર્ણાંકમાં આપેલી હોય, જેમાં અહીંયા શું કીધું છે આપણે? એબીસી ધંધો શરૂ કરે છે. જો એ બી કરતાં 3 ગણું વધુ રોકાણ કરે, બી સીનું 2/3 રોકાણ કરે છે, અને બી સી કરતાં 2/3 રોકાણ કરે છે, તો એબીસી નો ગુણોત્તર જોઈ છે આપણે. એરો સેટ કરવાનું પરફેક્ટલી કે ભાઈ અહીંયા એ છે તે બી કરતાં 3 ગણું રોકાણ કરે છે, અને બી સીનું 2/3 રોકાણ કરે છે. ખાસ ધ્યાન રાખો કે અપૂર્ણાંક આપેલ હોય તો હંમેશા છેદમાં 100 ગુણાવી પ્રશ્ન કરવો. ખાસ ધ્યાન રાખજો. અહીં આપણે શું કરશે? તો અહીં એક અપૂર્ણાંક છે 2/3, તો આપણે 300 લેશું. એક સંખ્યા આપણે ધારશું 300, 3 ગુણ્યા 100 કરીને. 300 આપણે કેને ધારશું? તો કે સી ને, કારણ કે સી થી કમ્પેરિઝન ચાલુ થાય છે. તો જો સી નો હિસ્સો 300 હોય તો બી નો કેટલો થઈ જશે? 200. એનો કેટલો થઈ જશે? 600. તો ઇટ વિલ બી 6:3. વેરી ઇઝી. લખી લ્યો બંને. કમ્પેરિઝન ટાઈપ ક્વેશ્ચન એકાદો હોય છે એક્ઝામમાં, ગુજરાત ગવર્મેન્ટમાં. ખાસ ધ્યાન રાખજો. એરો સેટ કરી લેવાના. જ્યાંથી જે તમને કમ્પેરિઝન કીધી હોય તેના એરો બનાવવાના. એરો બનાવવામાં કોઈ ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો આને એક્સ લઈને કરતા હોય છે, એના કરતાં બેટર છે તમે 100 ધારીને કરો. ક્લિયર?
ઠીક છે, કરો જોઈ. વધીને 30 સેકન્ડ 30 સેકન્ડ જેટલો સમય લાગે, તેનાથી વધારે સમય ના લાગે આમાં. એકવાર કોશિશ કરો સરસ રીતે. ડન. તો શું થશે આમાં? એ અને બી સંયુક્ત રીતે ધંધો શરૂ કરે છે. એનું રોકાણ બી કરતાં 6 ગણું છે, તો મૂડીનો ગુણોત્તર 6:1 થઈ જશે. તો કે યસ. હવે તો કે એ દ્વારા રોકાણની મુદત બી કરતાં 4 ગણી છે, અને સમયગાળો એનો છે તે 4 ગણો છે બી કરતાં. તો તમને ખબર છે કે ભાઈ નફો હંમેશા વાર્ષિક મૂડીના ગુણોત્તરમાં વેચવામાં આવે તો અને વાર્ષિક મૂડી શું થઈ જશે? 24 અને બીની 1 વાર્ષિક મૂડી. વાર્ષિક મૂડી કેવી રીતે મળે? મૂડી ગુણ્યા સમયગાળો, મૂડી ગુણ્યા સમયગાળો. હવે બીનો હિસ્સો આપણે આપી દીધો છે 8000. બીનો હિસ્સો આપણે 8000 આપી દીધો છે. એનો શોધવાનો છે, સોરી એનો નહીં, કુલ નફો શોધવાનો છે, કુલ નફો. તો હવે એને આપણે શું કરશી? કુલ નફો શોધવા માટે બીના એક ગુણોત્તરની કિંમત આપણે 8000 ખબર છે, કુલ નફો એટલે કુલ ગુણોત્તર, તો કુલ ગુણોત્તર કેટલો થશે? 25. તો સરખાવી દેવાનું, એકે 8000 તો 25 કેટલા? તો તમને મળી જશે 25 × 200, 2 લાખ. કોઈ ડાઉટ? ક્યારેય પણ કોઈ ખર્ચની વાત આવે તો ખર્ચ બટોબેસ છે, જે જેટલો વપરાશ કરે તે મુજબ તેને ખર્ચ ચૂકવવો પડે. આ પ્રશ્ન શું કહે છે આપણે કે ભાઈ XYZ કોઈ 3 કંપની છે, જેણે 7600 માં એક પાર્કિંગની જગ્યા ભાડે રાખી. જો કંપની X 30 કાર 9 કલાક, Y 42 કાર 6 કલાક, Z 52 કાર 3 કલાક પાર્ક કરે તો કેટલું ખર્ચ ભાડું ઇન્ડિવિજ્યુઅલ કંપની ચૂકવશે? તો X, Y અને Z છે, બટોબેસ છે. મેં તમને કીધું તેમ કે જે જેટલો વપરાશ કરે તેટલો એ ખર્ચ ચૂકવે. તો X છે તે 30 કાર 9 કલાક રાખે છે, તો કુલ વપરાશ 270 કલાક કહેવાય. તો કે યસ, 30 × 9. પછી Y છે તે 42 કાર 6 કલાક માટે રાખે છે, અને Z છે તે 54 કાર 3 કલાક માટે રાખે છે. ધ્યાન. તો આનો કુલ વપરાશ કહેવાય ને, આનો 270, 30 નવા 270, 42 × 6 ઓરલી કેમ કરાય? 40 × 6 240 અને 6 દુ 12, એટલે 240 ને 12 252. 54 × 3 કેવી રીતે કરાય? 50 × 3 150, 4 તેરી 12, 150 + 12 162. એટલે ઈ જનરલી એનો શું થાય? કુલ વપરાશ 270 કલાક, આનો 252 કલાક અને આનો 162 કલાક. પણ આવું શોધવામાં સમય બગાડાય નહીં, કારણ કે આપણે ગુણોત્તર શોધવાનો છે. કારણ કે ગુણોત્તર શોધશી તો જ આપણે 7600 જે કુલ ખર્ચ છે તેને વેચી શકીએ ને. તો ગુણોત્તર શોધવા માટે તમારે ઉપર સંખ્યામાં જોઈ લેવાય, જો કાંઈ કોમન દેખાતું હોય તો. આ 3 3 3 કોમન દેખાય, 3 વડે ભાંગી જ નખાય. 3 તેરી 9, 3 દુ 6, 3 એકુ 3. આમાં શું કોમન દેખાય છે? આમાં 3 દેખાય છે, તો અહીંયા 10, અહીંયા 14 તેરી 42, અહીંયા 18 તેરી 54. હજી 2 કોમન દેખાય છે, તો 5 દુ 10, 7 દુ 14, 9 દુ 18. તો 5 તેરી 15, 7 દુ 14 અને 9 એકુ 9. તો બહુ ઇઝીલી તમે ફટાફટ એને કરી શકો, તમારો સમય ઘણો બચી રહે એમાં. હવે 15:14:9 જે કંઈ ખર્ચ કીધો છે તે વેચી નાખવાનો. કોઈ પણ રકમને ગુણોત્તરમાં વેચવી હોય તો હંમેશા મેં તમને કીધું છે, એક ગુણોત્તરની કિંમત શોધો. એક ગુણોત્તરની કિંમત કેવી રીતે મળે? કુલ રકમ ભાગ્યા ગુણોત્તરનો સરવાળો.
તો આ શું થશે 15 ને 4 19 ને 10 29 29 ને 9 એટલે 38 અને 38 વડે ભાંગો એટલે 38 દુ એટલે 200 મળ્યું તમને. એક ગુણોત્તરની કિંમત કેટલી મળી? 200. તો x નું કેટલું થશે? એક ગુણોત્તર 200 તો 15 તો કે 3000. એકની કિંમત 200 તો 14 ની 28 થઈ જશે 2800. એકની 200 તો 9 ની 1800. બધાનો હિસ્સો મળી જશે. ક્વેશ્ચન કરવો અને એને કઈ પેટર્નથી કરવો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરફેક્ટ પેટર્નને યુઝ કરતા શીખો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? જો સુપર ક્લાસ 3 અથવા તો કોઈ હાઈ લેવલની એક્ઝામ તમે આપવા જાઓ તો એના માટે પ્રશ્ન જરૂર પડે તમને. બાકી નોર્મલ એક્ઝામમાં ના જરૂર પડે. શું કહે છે? એક્સ અને વાય 60,000 અને 50,000 રૂપિયાથી ધંધામાં પ્રવેશ કરે છે. ઝેડ વર્ષના અંતે અમુક મહિના પહેલા 70,000 નું યોગદાન આપીને જોડાય છે. એટલે અહીંયા 3 પાર્ટનર છે, એક્સ, વાય અને ઝેડ. એક્સ છે તે 60,000 રૂપિયાથી ધંધામાં જોડાય છે, વાય છે તે 50,000 થી ધંધામાં જોડાય છે અને ઝેડ છે તે 70,000 રૂપિયાથી ધંધામાં જોડાય છે અમુક મહિના પછી. વર્ષ પૂરું થાય તેના અમુક મહિના પછી. હવે કે છે એક્સ 9 મહિના પછી છોડી દે છે તો એક્સના પૈસા 9 મહિના જ વપરાય ને ધંધામાં, રાઈટ ના? વાય શરૂઆતથી છેડ સુધી છે એટલે 12 મહિના અને ઝેડ અમુક મહિના પછી જોડાય છે. કેટલા મહિના પછી જ આપણે શોધવાનું છે. એટલે ધારો કે ઝેડના પૈસા એક્સ મહિના વપરાણા ધંધામાં. તો હવે આને શું કરશે આપણે? અહીંયા આપણે ગુણોત્તર આપી દીધો છે તેનો નફાનો ગુણોત્તર એટલે શું થાય? વાર્ષિક મૂડી, રાઈટ ના? તો વાર્ષિક મૂડી એક્સ, વાય અને ઝેડ ની શું થઈ જશે? અહીંયા 9 છક 54 એટલે 5,40,000. 12 50 60 એટલે 6 લાખ અને આની થઈ જશે 70,000 એક્સ, રાઈટ ના? હવે જેમ હમણાં થોડીક વાર પહેલા કર્યું હતું તે જ રીતે તે જ વસ્તુ સેમ. શું? તો કે અમે કોઈ પણ બેને સાથે સરખાવી દઈએ તો ચાલે. ફોર એક્ઝામ્પલ આ બેને આપણે સાથે લઈ લઈએ તો આ જે બે સંખ્યા મળશે 6 લાખ અને 70,000 એક્સ, તેની જ કિંમત આ કહેવાય ને, તેની જ કિંમતનો ગુણોત્તર. તો એને સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ આપણે? તો કે યસ. હમણાં જ મેં તમને કીધું હતું કે આને આપણે સામસામે અપૂર્ણાંકમાં લખી શકીએ લાઈક ધીસ વે. ક્લિયર? હવે આને સાદુરૂપ આપી દો. 4 0 કેન્સલ. છેદની સામે છેદ ઉડી શકે, ખાસ ધ્યાન રાખવાનું. 20 તેરી 60. આ 3 અહીંયા વહી જશે, ગુણાવી દેશું. એક્સ ઉપર વહી જશે તો એક્સ ઇક્વલ ટુ 9 મળશે. પણ આ એક્સ 9 જવાબ નહીં આવે તમારો. અહીંયા કરેક્શન કરી લેજો. એક્સ 9 તમારો જવાબ નહીં આવે. આપણે શું પૂછ્યું છે? ઝેડ કેટલા મહિના પછી જોડાયો હશે? એટલે એક્સ તો શું છે અહીંયા? એક્સ 9 મહિના તેના પૈસા ધંધામાં વપરાણા ને. તો કેટલા મહિના પછી જોડાવાનો છે? તો ઝેડ છે તે 12 - 9 એટલે કે 3 મહિના. તો તમારો જવાબ શું આવે? કરેક્ટ 3 મંથ્સ. બહુ સારો પ્રશ્ન છે. એક્ઝામ ટાઈમ આને રિવિઝન માટે રાખવો જોઈએ. મેં તમને કીધું છે કે એક્ઝામના 10 દિવસનો એક શેડ્યુલ હોય જેમાં એક સબ્જેક્ટ એક દિવસ. એ દિવસમાં આ પ્રશ્ન તમારે જરૂર કરીને જવો જોઈએ. અને પહેલાના જે પ્રશ્નો કર્યા ઇટ્સ ઓકે, એ રેગ્યુલર ડેઝમાં કરવાની વસ્તુ છે. એક્ઝામ ડેઝે શું કરવાનું એનું માર્કિંગ તમારે બનાવીને અત્યારથી રાખવું જ જોઈએ. 14 નંબરનો ક્વેશ્ચન તમારે એક્ઝામ ટાઈમે જરૂર સોલ્વ કરીને જવું જોઈએ.
ક્લિયર છે? આ પણ એવો પ્રશ્ન છે જેને તમે એક્ઝામ ટાઈમે જરૂર અને એકવાર સોલ્વ કરીને જવું જોઈએ. શું કહે છે આપણામાં? રઘુ વર્કિંગ પાર્ટનર છે, તેના કારણે તેને નફામાંથી 10% પગાર તરીકે આપવાનો છે. બાકીનો ભાગ રઘુ, રવિ અને શ્યામ 2:3:4 વેચશે. જો રઘુને 3 લાખ રૂપિયા મળતા હોય તો રવિનો ભાગ જોઈ છે આપણે. હંમેશા ધ્યાનમાં રાખવાનું કે કુલ નફો ના આપીને કોઈ જો ઇન્ડિવિજ્યુઅલ જે ભાગીદાર છે તેનો કોઈ હિસ્સો આપી દીધો હોય તો એને રિવર્સ ક્વેશ્ચન કહેવાય, ઉલટો પ્રશ્ન. તો એ ટાઈપના પ્રશ્નમાં હંમેશા કોઈ એક રકમ ધારીને પ્રશ્ન કરવો પડે. જેમાં તમને ટકાવારી આપેલી હોય તો 100 ધારીને પ્રશ્ન કરવો. પણ એવી સંખ્યા વિચારવાની કે ભાઈ જે સંખ્યામાં તમે ગુણોત્તર મુજબ રકમને વેચી શકો. જે કંઈ પણ તમારે 10% ચેરિટી આપવી છે તો આને 10% ચેરિટી બાદ કરીશું આમાંથીને. 10% એટલે કે 10 રૂપિયા પગાર, સોરી ચેરિટી નહીં, પગાર, રવિનો પગાર, રવિનો પગાર. તો અહીંયા બચ્યું 90. શું આ 90 ને હવે 2:3:4 વેચી શકીશ? તો કે હા, ઇઝીલી વેચી શકું, તો કોઈ ઇસ્યુ નથી. એટલે આપણે કુલ નફો 100 ધાર્યો, જેમાંથી 10% રવિને પગાર આપી દીધો, 90 વધ્યો, 90 2:3:4 વેચશે. જો અહીંયા 10 બાદ કરીને 10% બાદ કરીને એવી સંખ્યા મળે કે જેને તમે 2:3:4 ના વેચી શકો તો 100 પછી તમારે સીધું 400 ધારીને કરાય. 400 નહીં તો 500, 500 થી ના થાય તો 1000, 1000 થી ના થાય તો 10,000. એટલે આ તમારે સંખ્યા કઈ ધારવી તે મેં તમને કીધું. 100, 100 પછી 400, 400 પછી 500, 500 પછી 1000 અને 1000 પછી 10,000. આટલું બધું તમારે ખેંચાવવું નહીં પડે, એ પહેલા તમારો પ્રશ્ન થઈ જ જશે. પણ કોઈ રકમ ધારીએ કઈ આપણે, તે પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આગળ આવશે એક પ્રશ્ન એવો. આ તો બહુ ઇઝી હતો. જો કે 100 માંથી 10% રવિનો પગાર મળી ગયો એટલે 10 રૂપિયા પગાર થઈ ગયો. 90 વધશે જે 2:3:4 વેચશે. હંમેશા ગુણોત્તરમાં કોઈ રકમ વેચવી હોય તો એક ગુણોત્તરની કિંમત શોધી લેવી. તો 2 ને 3 5 ને 4 9, તો 90 ને 9 વડે ભાંગશે એટલે એક ગુણોત્તરની કિંમત મળી 10. તો એક ગુણોત્તરની 10 તો બે ગુણોત્તરની કેટલી થઈ જશે? 20. 3 ગુણોત્તરની 30, 4 ગુણોત્તરની 40. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા રવિ, આ રઘુ અને આ શ્યામ. તો રવિને અહીંયા 20 રૂપિયા મળ્યા અને ઉપર 10 રૂપિયા પગારના મળ્યા હતા. રવિને કુલ કેટલા મળ્યા? 30. હવે તમારે શું કરવાનું? જ્યારે પણ કોઈ એક સંખ્યા ધારીને તમે પ્રશ્ન કરતા હો ને ત્યારે તમારું ફોકસ છેલ્લે સુધી એકચ્યુઅલ સંખ્યા તમારા આગળ શું છે તે શોધવા પર રાખવાનું. રવિનો પગાર આપ્યો તો મને, એટલે મેં પ્રોસેસ કરીને રવિનો પગાર શોધી લીધો, ધેટ ઇઝ 30. હવે સરખાવી દેવાનું કે જ્યારે રવિને 30 રૂપિયા જોઈ છે કેની સાથે સરખાવવાનું? જે જોતું હોય તેની સાથે. તો આપણે અહીંયા રઘુનો પગાર, રવિ આગળ રઘુ છે અને પછી આ પાછળ રવિ છે. તો અહીંયા રઘુ અને આ રવિ, તો અહીંયા રઘુ થશે, રાઈટ. તો જ્યારે રઘુના હવે સરખાવી દો ને, હવે અહીંયા શું કરશે આપણે? હવે અહીંયા કે ભાઈ રઘુના અહીંયા કેટલા મળ્યા? તો કે 30 રૂપિયા. ત્યારે રવિનો પગાર જોઈએ, તો રવિનો પગાર કેટલો? 30 જ છે ને. રવિનો હિસ્સો કેટલો મળે છે? 30 નફામાંથી. જ્યારે રઘુને 30 મળે છે ત્યારે રવિને 30, પણ આપણા પ્રશ્નમાં રઘુને 3 લાખ મળે છે તો રવિને કેટલા મળે? આ તો સેમ સંખ્યા છે એટલે 3 લાખ જ આવી જશે. એટલે મેઇન વસ્તુ આમાં શું ધ્યાનમાં રાખવાનું તમારે? તો કે 10% આપણે પગાર આપવો છે કેને? તો કે રઘુને વર્કિંગ પાર્ટનરનો. તો મેં 100 એક નફો ધારી લીધો, કુલ નફો. રઘુનો પગાર 10% બાદ કર્યો, 90 રૂપિયા 2:3:4 વેચશે રઘુ, રવિ અને શ્યામ. તો 2:3:4 કેવી રીતે વેચવાનું? 90 ને પેલા એક ગુણોત્તરમાં કન્વર્ટ કરો. 2 ને 3 5 ને 4 9, 90 ભાગ્યા 9 એટલે કે 10. એક ગુણોત્તરની કિંમત મળી 10. તો 2 ગુણોત્તર એટલે 20, 3 ગુણોત્તર એટલે 30 અને 4 ગુણોત્તર એટલે 40. રઘુને અહીંયા 20 મળે છે, પેલા પગારના 10 મળી ગયા હતા, એટલે કુલ કેટલા થયા? 30 રૂપિયા. હવે એને સરખાવી દો જે જોતું હોય તેની સાથે. રવિનો પગાર જોઈ છે તો સરખાવો. જ્યારે રઘુને 30 મળે ત્યારે રવિને પણ નફામાંથી 30 મળે છે. તો જ્યારે રઘુને 3 લાખ મળે ત્યારે તો 3 લાખ જ આવશે. અહીંયા બીજી કોઈ સંખ્યા હોત તો ફિગર બીજો આવત. બહુ જ સારો પ્રશ્ન છે. આનો કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્નની અંદર જે કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટના પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે.
ઠીક છે. જેમ કે અહીંયા જુઓ, આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ કે જે ટીના, મીના અને રીના, જનરલી કોઈ મોટી એક્ઝામ હોય તો એમાં પ્રશ્ન પૂછાય, બાકી નાની એક્ઝામ ક્લાસ 3માં જનરલી આવો પ્રશ્ન ના હોય. ટીના, મીના અને રીના કરીને કોઈ છે જેની મૂડી છે 3200, 7200 અને 9600, રાઈટ ના. હવે ટીના એક કાર્યકારી ભાગીદાર છે, તેણીને સેવા માટે નફાનો 5મો ભાગ આપવાનો છે. બાકીનો ભાગ તે ત્રણેયના ગુણોત્તર મુજબ વેચશે અને ટીનાને 5330 મળે છે. તો મીના અને રીનાને નફાઓ કેટલો મળશે? તો પહેલા મૂડીનો ગુણોત્તર શોધી લ્યો. બધામાં 2 0 કેન્સલ, 8 વડે ભાંગી નાખશું તો 4:9:12, રાઈટ. 4 9 12 આપણે મૂડીનો ગુણોત્તર મળી ગયો. હવે નફાનો 5મો ભાગ આપણે આપવાનો છે કોને? ટીનાને. નફાનો 5મો ભાગ એટલે અપૂર્ણાંક આવી ગયો ને 1/5. તો અહીંયા નફો આપણે 100 નહીં ધારીએ, શું ધારશે આપણે? 500, જેનો 5મો ભાગ, આનો 5મો ભાગ એટલે કે 1/5 એટલે કે 100 રૂપિયા. 5મો ભાગ એટલે કે 100 રૂપિયા. આ કેને મળશે? ટીનાને પગાર. હવે 400 વધ્યા. હવે 400 છે તે 4:9:12 માં વેચવાના થશે. તો 4 ને 9 11, 11 4 ને 9 23, 23 ને 12 25. તો એક ગુણોત્તરની કિંમત કેટલી થઈ જશે? 400 ભાગ્યા 25 એટલે 400 ભાગ્યા 25 એટલે કેટલા થાય? 16. એક ગુણોત્તરની કિંમત મળી 16. તો 4 ગુણોત્તરની કેટલી થઈ જશે? 64. 9 ગુણોત્તરની કેટલી થઈ જાય? 9 ગુણોત્તરની 16 9 144 અને 12 ગુણોત્તરની કેટલી થઈ જશે? 168. ટીનાને પહેલા કેટલા મળ્યા હતા? અહીંયા 100 રૂપિયા, પછી 64. 100 અને 64 એટલે 164 કુલ ટીનાને મળે છે. આપણા પ્રશ્નમાં ટીનાને કેટલા મળતા હતા? 5330. અને શું શોધવાનું છે આપણે? મીના અને રીનાનો સરવાળો. તો અહીંયા મીના અને રીનાનો સરવાળો કરી લેશું આપણે. અહીંયા 144 વત્તા 168 કેવી રીતે કરાય? 100 ને 100 200, 40 60 એટલે 300, 8 ને 4 12, 312 થયો ટોટલ. રીનામાં 192 થયું. હા, 12 ગુણ્યા 16 સોરી 192. તો 192 આવશે અહીંયા. તો 192 આવ્યું. તો આ બેનો ટોટલ કેવી રીતે કરાય? 100 ને 100 200, 40 90 130 એટલે 330 ને 6 એટલે 336. ક્લિયર? હવે આને સરખાવી દો કે જ્યારે ટીનાને 164 મળે છે ત્યારે મીના પ્લસ રીનાને 336. તો જ્યારે ટીનાને 5330 મળે ત્યારે કેટલા મળશે? એટલે જવાબ મળી જશે તમને 10,920. સારો પ્રશ્ન છે. એક્ઝામ ટાઈમે રિવિઝન માટે અને માર્કિંગ કરીને રખાય. 14 15 16 ત્રણેય પ્રશ્ન સારા છે. ઠીક છે. શું કહે છે આપણે? એ અને બી, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બધા આ પ્રશ્નો બધાય સારા છે. કે છે એ અને બી ભાગીદારીમાં પ્રવેશ કર્યો અનુક્રમે 1400 અને 1800 નું રોકાણ કરીને. એ 1400 રૂપિયા લઈને જોડાય છે. બી છે તે 1800 રૂપિયાથી ધંધામાં જોડાય છે. હવે શું કહે છે? જો તેઓ તેમના પ્રયત્નો માટે નફાનો અડધો હિસ્સો સમાન ભાગે અને બાકીનો મૂડીના ગુણોત્તરમાં વેચે અને બી ને એ કરતા 47 વધુ મળે છે. એટલે ભાગીદારીનો કોઈ પગારનો વધારો ઘટાડો આપણે આપ્યો છે એટલે ઉલટો પ્રશ્ન, રિવર્સ પ્રશ્ન કહેવાય. તો અહીંયા કોઈ રકમ ધારવી પડશે, ધેટ ઇઝ ફાઇનલ. રકમ ધારવી પડશે એટલે સીધી 100 ધારી લ્યો એમ ના હાલે.
થોડુંક વિચારવાનું કે આમાં આપણે શું ધારીએ. તો આમાં શું પ્રેક્ટિકલી કીધું છે, અડધો નફો છે તે સરખા ભાગે, હાફ હિસ્સો છે તે સરખા ભાગે, અને બાકીનો તેની ગુણોત્તર મુજબ, મૂડીના ગુણોત્તર મુજબ. તો એ મૂડીનો ગુણોત્તર તમે જુઓ 7:9 છે. એટલે એનો મતલબ શું થાય કે એક નફો અડધો કરી નાખશું અને બાકીનો અડધો નફો 7:9 વેચવો છે. તો 7:9 વેચવા માટે આના ટોટલ વડે તે ફિગર ભંગાવવો જોઈએ. 7 ને 9 16 વડે ભંગાય તેવો ફિગર જોશે મારે. એટલે હું અહીંયા નફો શું ધારીશ, અહીંયા તો નફો હું અહીંયા 3200 ધારીશ. શું કરવા 3200? કારણ કે 3200 ના અડધા કરો એટલે 1600 સરખા ભાગે, અને બાકીના 1600 મૂડીના ગુણોત્તરમાં હું સહેલાઈથી વેચી શકું એટલા માટે. કારણ કે 7 ને 9 16 છે. એટલે મેં ચાઈ કરીને નફો હું ધારી લીધો 3200. એના હાફ હાફ કરું તો 1600 ને 1600. આ 1600 ને તો સરખા ભાગમાં કીધું છે આપણે 800 થઈ જશે. હવે આ 1600 ને 7:9 વેચવા સહેલા થઈ જશે. 7 ને 9 16. 1600 ને 16 વડે ભાંગો એક ગુણોત્તરની કિંમત 100. તો 7 ગુણોત્તરની 700, 9 ગુણોત્તરની 900. તો એને કેટલા મળ્યા 1500. અહીંયા બી ને કેટલા મળે છે 1700. આપણે શું આપ્યું છે બી નો વધુ ભાગ. તો અહીંયા બી ને વધુ કેટલા મળ્યા 200. હવે સરખાવી દેવાનો, શું જોઈએ નફો. જ્યારે બી ને વધુ નફો 200 મળે છે ત્યારે કુલ નફો 3200 છે. તો આપણા પ્રશ્નમાં બી ને વધુ 47 મળે છે. તો કુલ નફો શોધો. તમને મળી જશે 754. ક્લિયર છે? આ પ્રશ્ન પણ બહુ સારો પ્રશ્ન છે. આને પણ ખાસ માર્કિંગ કરીને રાખજો. 14, 15, 16 ને 17 ચારે ચાર પ્રશ્નો તમારે એક્ઝામ ટાઈમે જરૂર રિવાઇઝ કરવા જ જોઈએ. આજ માટે એટલું રાખશી.